ગમે તેટલી ગીર્દી ન હોય, આજે તો ગણપતિ દાદાના દર્શન કરવા જાવું જ છે. અમે એવો હાવ ડાયરા નક્કી કરી નાખ્યું ને પહોંચી ગયા રેલવે સ્ટેશન ઉપર. અને આ રેલવે સ્ટેશન ઉપર ગયા ને એટલે એક મોટો પ્રોબ્લેમ પડ્યો. અમારા કાકી હતા ને એમને લાગી થોડી ઘણી બીક, પરંતુ બધા હિંમત આપી. નીચેથી હાવ ડાયરો આપી ને ઉપરથી વિવેક અને જીગરે પણ હિંમત આપી, મેં આપી. અને ફાઇનલી હતો ભાઈ વારો ઉતરવાનો. બોલો ગણપતિ બાપા મોર્યા. અને પછી ભાઈ અમારી ટ્રેન આવી ગઈ હતી. અમારે જવાનું હતું દાદર રેલવે સ્ટેશન. અને ભાઈ મુંબઈની ગીર્દી તો મુંબઈવાળા જ પકડી શક્યો, આપણું કામ નહીં. પણ આપણે ગમે એમ કરીને ચડી ગયા. બપોરનો ટાઈમ હતો એટલે વાંધો ન આવ્યો. હાવ ડાયરો ઉતરી ગયા દાદર રેલવે સ્ટેશન. અને અમદાવાદમાં લાલ દરવાજાની માર્કેટ ભરાય ને એનાથી મોટી માર્કેટ હતી ભાઈ દાદર રેલવે સ્ટેશનની બહારની, એટલી લાંબી હતી. અને અમે ફાઇનલી ટેક્સીમાં બેસીને પહોંચી ગયા સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના દર્શન કરવા માટે. વાર હતો સોમવાર, પરંતુ ઘણી બધી ગીર્દી હતી. મેં કીધું ભલે ગમે તેટલી ગીર્દી હોય, આ આખી માર્કેટ ફરતા 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 અમારો વારો આવી ગયો હતો. પછી પ્રસાદીની ઘણી બધી દુકાનો આવી, ફૂલહારની પણ ઘણી બધી દુકાનો આવી. પછી 100 રૂપિયા ટિકિટના ભાવ હતા, એમાં અમે બેઠા. ત્યારે અમારો 1 કલાકે વારો આવ્યો. ગણપતિ દાદા તમારા બધાની મનોકામના પૂરી કરે. બોલો ગણપતિ બાપા મોર્યા.